જાટાવાડા પાસે નવો પુલ બનતા જ જોખમી રોડ બેસ્યો, ગ્રેડ છૂટી પડતા તંત્ર સામે રોષ। 20 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર અકસ્માતનો ભય। આમ આદમી પાર્ટીએ તાત્કાલિક કરી મરમ્મતની માંગ। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક થોડા સમય પહેલા નિર્માણ પામેલ નવા પુલની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। પુલની બંને બાજુ યોગ્ય પેચિંગ ન થતાં રોડ બેસી રહ્યો હોવાનું સામે આવ્યું। ઉપરાંત પુલ પર લગાડવામાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રીલ પણ પોતાની જગ્યાથી છૂટી પડી રહી હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલ આશરે 20 જેટલા ગામોને જોડતો મહત્વનો માર્ગ છે। જો તાત્કાલિક ધોરણે મરમ્મત કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર સમયમાં રોડ વધુ બેસી જવાની અને વાહન વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે। સાથે જ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરત ગોહિલે જવાબદાર તંત્રને વહીવટી અધિકારીઓને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી પુલની ગુણવત્તાની તપાસ કરવા તેમજ કાયમી ધોરણે મરમ્મત અને સુરક્ષાના જરૂરી પગલાં લેવા માંગ કરી છે। સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે લોકો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। જાટાવાડા ગામની અંદર આપ જે પુલિયો બન્યો એને કેટલો સમય થયો અને કેટલા ટાઈમમાં બની ગયો? કામ તો 12 મહિના 1.5 વર્ષ ચાલ્યું, પણ આ ચાલુ કરવાને 12 મહિના જેવું થઈ ગયું હશે। અને જે આ સાઈડમાં પેચિંગ પેલા કરવામાં આવી હતી કે નથી કરવામાં ના ના, એમને એમ જ બાકી સાઈડમાં નાખેલ પડી છે, પેચિંગ તો છે નથી બનાવી। નમસ્કાર, હું ભરત ગોહિલ, આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। મિત્રો, આજે અમે આવ્યા હતા જાટાવાડા ગામની બાજુમાં બનાવેલ એક અહીંથી નીકળ્યા તો એક બનાવેલો બ્રિજ દેખાણો। ખરેખર આ બ્રિજની હાલત કેવી છે એ તમે જોઈ શકો છો આ વિડીયોના મારફતથી। આ બાજુથી રોડ તૂટવાનો ચાલુ થઈ ગયો છે અને ખરેખર તમને થોડુંક પાસેથી બતાવીએ કે આ જગ્યાએથી રોડ બેસવાનું ચાલુ થઈ ગયું છે। તમે આમ જોવા જાઓ તો ખરેખર આ પુલિયો મજબૂત દેખાઈ રહ્યો છે, પણ ખરેખર આ બનાવનાર કોન્ટ્રાક્ટરની અધૂરાશો તમને બતાવું। જે આ જગ્યાએ પેચિંગ કામ કરવાની જરૂરત હતી ત્યાં નથી કર્યું અને ખરેખર આ પુલનું આયુષ્ય વધારવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરનો ઈરાદો ઘટાડવાનો છે અને ટૂંક સમયમાં મને એવું લાગે છે કે આનું આયુષ્ય જે 10 થી 12 વર્ષનું, મારા ખ્યાલથી 10 થી 12 વર્ષનું હતું એની જગ્યાએ હવે 1 થી 2 વર્ષનું વધ્યું છે। ખરેખર આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને જે અધૂરાશો જેને બાકી રાખી છે એ પૂર્ણ કરવામાં આવે। તંત્ર જો આ રસ્તાની નોંધ નહીં લે, ખરેખર આ જે 20 થી 25 ગામોનો જોડતો આ રસ્તો છે, આ પુલ છે, એ બંધ થઈ જશે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।